ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ, 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર. પૂર આફતને પહોંચી વળવા સરકારે સ્ટેટ ઇમરજન્સીની બેઠક કરી. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે 2 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ તેમજ રાહત કમિશનર અલોકકુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેક્ટરોને મુખ્ય સચિવે આગાહીને ધ્યાનમાં રાખીને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને એમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ જરૂર જણાયે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું. સાથે જ કોઈપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં 12 એનડીઆરએફ અને 20 એસડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે એક એની ટીમને વડોદરા ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. મિત્રો, ગુજરાતને લગતી માહિતી જોવા અને જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.